હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આજે આપણે જોવાના છીએ કે એપ્રિલનું ફર્સ્ટ વીક વૃષભ રાશિવાળા એટલે કે બ વ ઉ પરથી જેમના નામ શરૂ થાય છે એમનું કેવું જવાનું છે, એમની ફેમિલી લાઈફ કેવી રહેવાની છે. પ્લીઝ યુનિવર્સ મને જણાવો. હેલ્થ એમની કેવી રહેવાની છે. ફાઇનાન્શિયલ લાઈફ કેવી રહેવાની છે. બોટમની એનર્જી આવી ગઈ છે હર્મિટ, મતલબ કે તમે જ્ઞાની તો ખૂબ જ છો, બધાને જ્ઞાન આપો છો, નોલેજ ઘણું બધું છે તમારામાં. પણ હર્મિટનું કાર્ડ એવું કહે છે કે તમે જે બીજાને જ્ઞાન આપો છો એ તમે તમારી પોતાની લાઈફમાં પણ એપ્લાય કરો. આપણે ઘણીવાર ભૂલી જતા હોઈએ છીએ કે આપણે જે બીજાને સલાહ આપીએ છીએ એ આપણે પણ પોતાની લાઈફમાં એપ્લાય કરવાની જરૂર છે. એ ઘણીવાર ભૂલાઈ જતું હોય છે. ફેમિલી લાઈફમાં એવું દેખાઈ રહ્યું છે કે તમે ખૂબ જ સ્ટેબલ છો, તમને હાર્ટ અને માઇન્ડ વચ્ચે, દિલ દિમાગ વચ્ચે બેલેન્સ રાખતા આવડે છે. તમે બહુ ઇમોશનલ થઈને પણ નિર્ણય નથી લેતા, બહુ તમે લોજિકલ થઈને પણ નિર્ણય નથી લેતા, વચ્ચેનો રસ્તો તમને કાઢતા આવડે છે. તમારો નેચર એ ટાઈપનો દેખાઈ રહ્યો છે એપ્રિલના ફર્સ્ટ વીકમાં કે મારી સાથે તમે સારું કરશો તો હું તમારી સાથે સારું બિહેવ કરીશ, ખરાબ કરશો તો હું તમારી સાથે ખરાબ બિહેવ કરીશ. એ ટાઈપનું તમારું એટીટ્યૂડ દેખાઈ રહ્યું છે. જસ્ટિસનું કાર્ડ છે, મતલબ કે જેવા સાથે તેવા, એ ટાઈપની તમારી એનર્જી રહેવાની છે. અને થોડાક તમે ઇનસિક્યોરિટી પણ ફીલ કરી રહ્યા છો રિલેશનને લઈને. તમને એવું લાગી રહ્યું છે કે તમારા કરતાં ઘરમાં બીજા વ્યક્તિઓને વધારે માન સન્માન મળી રહ્યું છે, ઇમ્પોર્ટન્સ મળી રહ્યું છે. તમારી ઘરમાં એટલી બધી કોઈ વેલ્યુ નથી કરતું. તમને એવું થોડુંક ફીલ થઈ શકે છે નેક્સ્ટ વીકમાં કે ઇક્વલી મને રિસ્પેક્ટ મળતી નથી, એવું ફીલ થઈ શકે છે તમને નેક્સ્ટ વીકમાં. હેલ્થમાં દેખાઈ રહ્યું છે હેલ્થ ઓવરઓલ ખૂબ જ સારી છે. તમે કેર કરી છે તમારી હેલ્થની. કોઈ વ્યક્તિઓમાં એવા મેસેજ આવી રહ્યા છે કે તમે ખૂબ જ ઓવર થિંકિંગ કરી રહ્યા છો. સમસ્યા તો છે તમારી લાઈફમાં, હેલ્થ ઇસ્યુ થોડા ઘણા નાના મોટા હોઈ શકે છે, પણ એ હવે કમ્પ્લીશન ઉપર છે, મતલબ કે એ હવે મટવાની તૈયારી ઉપર છે. હેલ્થ ઇસ્યુમાંથી તમે બહાર નીકળતા દેખાઈ રહ્યા છો. બાકી ઓવરઓલ તમારી હેલ્થ ખૂબ જ સારી છે. માતાજીના તમને આશીર્વાદ મળી રહ્યા છે, એટલે તમે આ સ્થિતિમાંથી બહાર આવી રહ્યા છો. ફાઇનાન્શિયલ લાઈફમાં એવું દેખાઈ રહ્યું છે કે તમે તમારા બિઝનેસને, જોબને આગળ વધારી રહ્યા છો. બિઝનેસને તમે એક્સપાન્ડ કરી રહ્યા છો. જોબ કરો છો તો તમને જોબમાં પ્રમોશન મળતું મને દેખાઈ રહ્યું છે. તમને ટૂરમાં પણ જવું પડે એવું પણ મને દેખાઈ રહ્યું છે. નેક્સ્ટ વીકમાં તમને ટૂરમાં જવું પડે કામથી, બિઝનેસના કામથી, અથવા તો જોબ કરો છો તો જોબના કામથી. તો તમે જો બહાર જવાનું આવે તો એ પરિસ્થિતિમાં તમે ગળમથલમાં પડી શકો છો કે હું જાઉં કે ન જાઉં. તો આંખની પટ્ટી ખોલો અને નિર્ણય લ્યો. તમારા બિઝનેસને એક્સપાન્ડ કરવા માટે, જોબમાં વધારે સારું પ્રમોશન કે ઇન્ક્રીમેન્ટ માટે તમારે કામ તો કરવું જ પડશે. તમારી સ્કિલને વધારે ડેવલપ કરવી પડશે, તમારે પોતાની જાતને અપડેટ કરવી પડશે. તો આંખ પરની પટ્ટી ખોલી અને નિર્ણય લ્યો. તમે લેટ ગો કરતા દેખાઈ રહ્યા છો કોઈ વસ્તુને. તમને એમ થઈ રહ્યું છે કે કંઈ નહીં, જે છે એટલામાં હું ખુશ છું. તો એવી એનર્જીમાં નથી રહેવાનું. તમે આગળ એક્સેપ્ટ કરીને આગળ વધશો, ચેલેન્જીસને એક્સેપ્ટ કરશો તો જ તમને આગળ વધારે ગ્રોથ છે તમારી ફાઇનાન્શિયલ લાઈફમાં. તો તમારે આ સ્થિતિમાં રહેવાનું નથી, લેટ ગોની પરિસ્થિતિમાં રહેવાનું નથી કે જે છે એટલામાં ખુશ છું, જવા દે ને હાલશે, એ ટાઈપની એનર્જીમાં રહેવાનું નથી.
આગળ વધવાનું છે, કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવાનું છે અને કામ કરવાનું છે, કામ ઉપર ફોકસ કરવાનું છે, વધારે ને વધારે તમારા કામમાં તમારે ઇમ્પ્રુવમેન્ટ લાવવાનું છે, તો તમને ગ્રોથ મળશે. બાકી તમે આ પરિસ્થિતિમાં રહેશો લેટ ગોની કે જે છે એ ચાલશે તો તમારું ઇન્ક્રીમેન્ટ અટકી શકે છે, ગ્રોથ અટકી શકે છે. આ જનરલ કલેક્ટિવ રીડિંગ છે, બધાને રેઝોનેટ નહીં થાય. તમારે પર્સનલ રીડિંગ બુક કરાવવું હોય તો સ્ક્રીન પર આપેલા મોબાઈલ નંબર પર મને મેસેજ કરો. થેન્ક યુ સો મચ.